હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। લોકો માટે ચેતવણી સમાન કિસ્સો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામેથી સામે આવ્યો છે। અહીં ગામમાં રહેતા 25 વર્ષીય પુત્ર કોઈ કામ ધંધા ન કરતા તેના પિતા વારંવાર તેને ઠપકો આપતા હતા। સમય જતાં આ મામલાએ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું કે પિતાએ પોતાના જુવાન જોથ દીકરાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો છે। જે મામલે હળવદ પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ 25 વર્ષીય મનોજ સોલંકી અને તેના પિતા દેવજીભાઈ સોલંકી બંને હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા હતા। દરમિયાન ગઈકાલે પિતા દેવજીભાઈ સોલંકીએ આવેશમાં આવીને પોતાના પુત્ર મનોજ સોલંકીને દોરી વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો। ઘટનાની માહિતી મળતા જ હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। તો જી હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર મૃતક મનોજ સોલંકી કોઈ કામ ધંધો ન કરતો હોવાથી પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। પહેલાં તો આ ઝઘડાઓ માત્ર સામાન્ય બોલાચાલી સુધી જ સીમિત રહેતા હતા અને ઘણીવાર ઉગ્ર સ્વરૂપ લઈ લેતા, ત્યારે એકાદ થપ્પડે વાત પતી જતી, પરંતુ ગઈકાલે બંને વચ્ચે થયેલા ઝઘડાએ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું કે દેવજીભાઈએ ગુસ્સામાં આવીને ઘાતકી પગલું ભરી નાખ્યું અને પોતાના જુવાન જોથ દીકરાને દોરીથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। તો જ્યાં મિત્રો, આ ઘટનાની જાણ થતાં મૃતક યુવાન મનોજના કાકાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે પિતા દેવજીભાઈ સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો જે હા મિત્રો, આ ઘટનાએ હળવદ પંથકમાં ખળબળાટ મચાવી દીધો છે। ખાસ કરીને જે લોકો કોઈ પણ કમાણી કર્યા વિના પરિવારના પૈસેથી મજા કરી રહ્યા હોય અને ઝઘડા કરી રહ્યા હોય તેવા લોકો માટે આ ગંભીર કિસ્સો એક ચેતવણી સમાન સાબિત થયો છે। સ્થાનિક લોકોમાં આ બનાવ અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને પરિવારની આંતરિક કલહનું આ દુઃખદ પરિણામ સામે આવ્યું છે। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ઘટનાના સચોટ કારણો જાણવા માટે સ્થાનિકો અને સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।